પેટલાદ તાલુકાના પાટગોલ ગામની પોસ્ટ ઓફિસની ગંભીર બેદરકારી સામે આવી। પાટગોલ સબ પોસ્ટ ઓફિસના મહિલા કર્મચારીની બેદરકારી આવી સામે। ગામમાં આવતી ટપાલને ગામના ભાડુતી વ્યક્તિ રાખીને વિતરણ કરવામાં આપતી જવાબદારી। તારીખ 20/2/2025ની ટપાલ આજ રોજ 5/3/2025ના રોજ આપવામાં આવી। વિતરણ કર્યા વિનાની ટપાલને મૂકી રાખી 3 દિવસ બાદ ટપાલ આપતા પેટલાદ તાલુકા પંચાયતના સભ્ય દેવસિંહ સોલંકીને તાલુકા પંચાયતમાં બજેટની અગત્ય મીટિંગમાં રહેવું પડ્યું ગેરહાજર। સબ પોસ્ટ ઓફિસના મહિલા કર્મચારીએ પોતાની જવાબદારીથી હાથ અધ્ધર કરવાનો પ્રયત્ન કર્યો છે। ગામમાં આવતી ટપાલોને વિતરણ કરવા માટે રાખેલી ભાડુતી વ્યક્તિ પોતાના દુકાનમાં રાખી મૂકતો હોવાનો ખુલાસો કર્યો છે। ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, પેટલાદ। જી, આપનું નામ પરિચય? મારું નામ દેવસિંહભાઈ રમણભાઈ સોલંકી છે। હું તાલુકા પંચાયત સભ્ય છું। દેવસિંહભાઈ, તમારે પોસ્ટ વિભાગને શું ફરિયાદ છે? મારી ફરિયાદ પોસ્ટ વિભાગમાં એવી છે કે 20 તારીખની તોની ટપાલ તાલુકામાંથી નીકળી ગયેલી, પણ હજુ સતત મને ટપાલ મળી નથી। અને ટપાલ મળી તો 5/3/2025ના રોજ સવારે 9:54 મને ટપાલ મળી અને 4 તારીખે મિટિંગ હતી, પણ મને મિટિંગમાં જવાનું મળ્યું નથી। અને આ મિટિંગ બહુ અગત્યની અને બજેટની હતી। તો તમને ક્યારે જાણ થઈ કે તમને અહીં ટપાલ આવી છે? મને 4 તારીખે સાંજે 5 વાગે મને જાણ થઈ કે ભાઈ તમારી ટપાલ આવી છે। અને 4 તારીખે 2 વાગે મિટિંગ હતી, એટલે ગઈકાલે? ગઈકાલે। બરાબર। તો તમને કોના દ્વારા જાણ થઈ કે તમારી આ ટપાલ રજિસ્ટર એડી આવેલી છે? મારા મિટિંગમાં હાજર હું તો તાલુકામાં ના થયો, એટલે મને તાલુકામાંથી પ્રમુખશ્રીનો ફોન આવ્યો કે મિટિંગમાં કેમ નથી આવ્યા? તો મેં પ્રમુખશ્રીને એવું કહ્યું કે મને ટપાલ મળી નથી, પણ ત્યાંથી ટપાલ 20 તારીખની નીકળી ગયેલી, પણ અહીં મને પાટગોલ પોસ્ટ ઓફિસની બેદરકારીથી મને ટપાલ મળી નથી। અને આ ટપાલ બહુ અગત્યની હતી, બજેટની હતી। આ અંગે તમે શું ન્યાયની અપેક્ષા રાખો છો? કોને ફરિયાદ કરશો? હું ન્યાયની અપેક્ષા એ રાખું છું કે પોસ્ટ વિભાગમાં કોઈ પણ ઉચ્ચ અધિકારીને આ ખરેખર ધ્યાનમાં લેવા જેવું છે। અને મારો મેસેજ એવો આપું છું કે જો ચૂંટેલા પ્રતિનિધિને જો ટપાલ ના મળતી હોય તો આમ જનતાનું શું? આમ જનતાને ક્યારે ટપાલ મળશે? આ ટપાલ વિભાગની બેદરકારી કહેવાય। જી, આપનું નામ પરિચય? મારું નામ અલ્પેશ કુમાર મહેન્દ્રભાઈ રાવળ છું। હું પોસ્ટમાં મદદ રીતે કામ કરું છું। અલ્પેશભાઈ, આ દેવસિંહભાઈની જે ટપાલ આવી હતી એનો વિવાદ છે, શું કહેશો? કેટલા દિવસથી ટપાલ આવી હતી? એમાં એવું છે કે 3 દિવસથી ખાલી મારી જો ટપાલ હાથમાં આવી બસ। અને આ ટપાલ પહોંચાડવાની જવાબદારી કોની છે? એ મેડમની। શું નામ છે મેડમનું? નિયતિબેન। એટલે ક્યાંથી આવે છે? એ અત્યારે મેરાવથી આવે છે, રહે છે જોર। ઓહો, તો એમણે સમયસર ટપાલ નહીં આપી? એ તો મને ખ્યાલ નથી, પણ મારી જોડે પરમ દિવસ આવી બસ। એટલે એમના કહેવાથી તમે ટપાલ એમને પહોંચાડવાની હતી એવું હતું? ના ના, એવું કંઈ નહોતું।